તો હોર્મુઝ ખાડીની જો હવે હોર્મુઝ ખાડી નહીં ખુલે તો ક્રૂડ ઓઇલના ભાવ પણ પ્રતિ બેરલ $200 પર પહોંચી શકે છે તેવો એનર્જી રિસર્ચ ફર્મ વુડ મેકેન્ઝીનો રિપોર્ટ છે જે આખા વિશ્વને ડરાવનારો છે। જો આ રિપોર્ટની વાત સાચી સાબિત થશે તો ભારત સહિત અન્ય દેશો પર મોટું આર્થિક સંકટ આવી શકે છે જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર અને દેશના અર્થતંત્ર પર પડશે। હોર્મુઝની ખાડી બંધ રહેવાને કારણે ક્રૂડના ભાવ આકાશને આંબશે અને સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છે। ઈરાને 12 માર્ચે આ ખાડી બંધ કરી ત્યારથી અત્યાર સુધીમાં વૈશ્વિક બજારને 1 અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે। ઈરાન અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ ખાડી બંધ હોવાને કારણે આખા વિશ્વના ઉર્જા બજાર હાલ અત્યારે ભારે તણાવનો સામનો કરી રહ્યું છે। વૈશ્વિક ઉર્જા બજાર માટે હોર્મુઝની ખાડી સૌથી મહત્વનો અને નાજુક પોઈન્ટ છે જે બંધ થતાં સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન હચમચી જશે। અગાઉ ઈરાને પણ ધમકી આપી હતી કે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $200 સુધી જઈ શકે છે જે ધમકી હવે કમનસીબે સાચી પુરવાર થતી દેખાઈ રહી છે। અહેવાલ મુજબ આ તણાવને કારણે ખાડી દેશોનું 1.1 કરોડ બેરલથી વધુનું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે। તેની સાથે જ વૈશ્વિક એલએનજી સપ્લાયને પણ મોટો ફટકો પડ્યો। વુડ મેકેન્ઝીના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ખાડી બંધ હોવાને કારણે વૈશ્વિક ઉર્જા બજારોને રોજના 14 લાખ બેરલનું નુકસાન થઈ રહ્યું છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમેરિકા સહિત યુરોપના દેશોએ તેમના ઇમરજન્સી પુરવઠામાંથી 40 કરોડ બેરલ ઓઇલ તાત્કાલિક બજારમાં જારી કરવું પડ્યું છે। આ અગાઉ રશિયા યુક્રેન યુદ્ધ વખતે 2022માં 18.2 કરોડ બેરલ ઓઇલ જારી કરવું પડ્યું જેના પરથી અંદાજ લગાવી શકાય કે વર્તમાન સ્થિતિ કેટલી ગંભીર છે।